ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિશે સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 20, જેનું નામ છે સામાજિક સમસ્યાઓ અને પડકારો. મિત્રો, સૌ પ્રથમ આપણે જોયું હતું સાંપ્રદાયિકતા, એના પછી વાત કરી હતી જ્ઞાતિવાદની, અને છેલ્લે સમજ મેળવી હતી લઘુમતી. લઘુમતી કોને કહેવાય? લઘુમતી એટલે શું? તો લઘુમતી એટલે ધર્મ કે ભાષાના આધાર ઉપર કોઈ પણ ચોક્કસ પ્રદેશ હોય અથવા તો પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોકો હોય અથવા તો લોકોના સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ દેશ કે કોઈ પણ પ્રદેશની કુલ જનસંખ્યાના અડધાથી ઓછી જનસંખ્યા ધરાવતા લોકોના સમૂહને લઘુમતી કહી શકાય છે. બરાબર. હવે સૌપ્રથમ આપણે વાત કરીશું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ. અનુસૂચિત જાતિ કોને કહેવાય? તો અહીંયા આપણે કહીએ કે એની વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટપણે આપવામાં નથી આવી, પરંતુ અહીંયા રાજ્યના જે રાજ્યપાલ છે, બરાબર, એના આદેશ થકી, એટલે કે અહીંયા રાજ્યના રાજ્યપાલની સલાહથી અને પેલા રાષ્ટ્રપતિના આદેશથી અહીંયા વ્યાખ્યા આપવામાં આવે છે કે બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જાતિ કહેવામાં આવે છે. અને અનુસૂચિત જનજાતિ એટલે બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ કહેવામાં આવે છે. બરાબર. હવે તમને સમજાણું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહેવાય. તો હવે એની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી, પરંતુ એને સંબંધિત જે રાજ્યના રાજ્યપાલ છે એની સલાહ દ્વારા, પેલા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ રીતે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો. હવે કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા. હવે કેટલીક એવી જાતિઓ હોય છે, એ જ્ઞાતિઓનું શોષણ થાય છે, હવે એ અટકી જાય અને તેની સામેના કેટલાક એ લોકો છે એના સામે અન્યાય થાય છે, એ દૂર કરવા, સમાનતા જાળવી રહે તે માટે અને માતૃભાવથી તેમનામાં રહેલી જે સંકુચિતતા એ દૂર કરવા, તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય એ હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ એવી જોગવાઈઓ કરવામાં આવેલી છે. હવે આપણે કહીએ છીએ કે કેટલીક એવી જ્ઞાતિઓનું શોષણ થાય છે, જેમ કે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિના જે લોકો છે એનામાં શોષણ થાય છે, એ અટકાવવા માટે, હવે તેના સામે અન્યાય થાય છે તે દૂર થાય તેના માટે, એના પ્રત્યે કોઈ સમાનતા છે, સમાનતા રહેલી હોય એના માટે, અને તેમને ભાતૃભાવથી તેમનામાં રહેલી જે સંકુચિતતા થાય છે એ દૂર કરવા માટે, અને તે સમાજમાં રહે છે તેમના માટે સામાજિક ક્ષેત્રે, આર્થિક એટલે પૈસાની દ્રષ્ટિએ, અને શૈક્ષણિક એટલે ભણવાની વિકાસ થાય એ હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ એવી જોગવાઈઓ કરવામાં આવી છે. કોના માટે? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બંધારણની કલમ 342ની વાત કરીએ તો એ પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ કોઈ પણ જાતિ હોય એ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટે ભાગે જંગલ અને પહાડી વિસ્તારોમાં રહે છે. બરાબર. અનુસૂચિત જનજાતિઓના એવા લોકોનો સમાવેશ કેમાં થાય છે? તો જે મોસ્ટ ઓફ આપણે કહીએ કે મોટા ભાગે એ પહાડી વિસ્તારમાં રહે છે અથવા તો જંગલ વિસ્તારમાં રહે છે, એવા લોકોનો સમાવેશ અનુસૂચિત જનજાતિઓમાં કરવામાં આવે છે. વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં તેઓ નિવાસ કરે છે, એટલે અલગ અલગ જગ્યાએ તે સ્થિતિમાં પોતાની રીતે એ રહેતા હોય છે અને બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે. મિત્રો, અહીંયા વાત છે કે સામાજિક મતલબ કે સમાન અથવા તો સામાજિક રીતે અથવા તો સામાન્ય લોકો કહેવાય છે, પરંતુ આપણે કહીએ છીએ કે એ અલગ અલગ રીતે રહે છે, પરંતુ બીજા કરતા અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન જીવે છે. બીજા કરતા એટલે કોના કરતા? ખ્યાલ છે તમને મિત્રો?
બીજા કરતા એટલે આપણે કહીએ છીએ કે સાવ નીચ લોક હોય, નિમ્ન લોક હોય, ઉચ્ચ એટલે પૈસાદાર લોકો હોય, અમીર લોકો હોય, અને કેટલાક લોકો એ સામાન્ય રીતે રહેલા હોય છે. તો અહીંયા વાત છે સામાન્યની, કે વધુ પૈસાદાર અમીર અથવા તો સાહુકાર નહીં અને નીચે સાવ ગરીબ નહીં, એટલે સામાન્ય લોકો એવા કહેવાય કે તેઓ સામાન્ય લોકો કરતાં આર્થિક એટલે પૈસાની દ્રષ્ટિએ અને શૈક્ષણિક એટલે ભણવાની દ્રષ્ટિએ શિક્ષણ ક્ષેત્રે તેઓ પછાત હોય છે. કોણ? અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો. તો આ વાત થઈ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. હવે જોઈએ આપણે આગળ બંધારણીય જોગવાઈઓ. આપણા બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક એવી ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે જેની સમજ આપણે નીચે મુજબ મેળવીશું. હવે અહીંયા સૌપ્રથમ છે અ, એટલે કે એમાં સામાન્ય જોગવાઈઓ આપેલી છે. સૌપ્રથમ છે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે એ સામાન્ય જોગવાઈ કહેવાય છે. એના પહેલો પોઈન્ટ એટલે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ છે, જ્ઞાતિ છે અથવા તો જન્મસ્થાન છે, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા ઉપર પ્રતિબંધ મૂકે છે. હવે સામાન્ય જોગવાઈ છે એમાં આપણે કહીએ છીએ કે કેટલાક લોકો ધર્મ ક્ષેત્રે, જાતિ અને જ્ઞાતિ ક્ષેત્રે અથવા તો જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા ઉપર પ્રતિબંધ મૂકે છે. એટલે કેટલાક લોકો કહેશે કે અમે ઉચ્ચ જ્ઞાતિના છે, કેટલાક કહેશે કે કેટલાક લોકો એવું અભિમાન કરતા હોય તો અમે તો આ અમારી જ્ઞાતિ તો ઉચ્ચ છે અને તમે તો નિમ્ન લોકો છો, પછાત લોકો છો. તો એના વચ્ચે જે ભેદભાવ જોવા મળે છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ એટલે કે અહીંયા દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટલો, જાહેર મનોરંજન સ્થળોમાં પ્રવેશ મેળવવા માટે, એટલે કેટલાક નાગરિકો એવા હોય છે કે દુકાન હોય, જાહેર રેસ્ટોરાં હોય, હોટલો હોય અથવા જો જાહેર મનોરંજનના સ્થળો હોય એનામાં એમને પ્રવેશ મેળવે અથવા તો મેળવવો જોઈએ એ અંગે વાત કરવામાં આવી છે. કૂવા હોય, તળાવ હોય, સ્નાન માટેના ઘાટ હોય, રસ્તાઓ હોય, સર્વાંગ એટલે બધા અથવા તો અસત રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા એવા સ્થાનો હોય તો એ સ્થાનોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકાતી નથી. એટલે કે એ જે વ્યક્તિ હશે જે જનજાતિ ધરાવતો હશે એ વ્યક્તિ એને બધાનો હક અથવા તો અધિકાર મળવો જોઈએ, અથવા તો એ જનતા છે અથવા તો અનુસૂચિત જાતિ અથવા જનજાતિના લોકો છે એનો ઉપયોગ એ કરી શકે આ બધી વસ્તુઓનો. એના માટે એના પ્રત્યે કોઈ ગેરલાયકાત અથવા તો એને એવી જવાબદારી અથવા તો એને શરતો એટલી આપી શકાય નહીં અથવા તો લાદી શકાતી નથી. હવે એમાં જ વાત છે આર્ટિકલ 29 પ્રમાણે સામાન્ય જોગવાઈ. એમાં બીજી જોગવાઈ છે આર્ટિકલ 29 પ્રમાણે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતના પ્રદેશમાં અથવા તો તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો હોય, જો કોઈ વિશિષ્ટ ભાષા ધરાવતો હોય, લિપિ હોય કે લિપિ એટલે તો તમને સૌને ખ્યાલ છે, આગળ આપણે સમજ મેળવી ગયા, જેમ કે દેવનાગરી લિપિ છે. ભાષા તો આપણને ખબર છે, ગુજરાતી, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા, કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે. એટલે ભારતના પ્રદેશમાં અનેક લોકો વસે છે, એ ભાગમાં વસતા કોઈ પણ એવા નાગરિકો હશે જે અલગ અલગ ભાષા ધરાવતા હશે, લિપિ કે પોતાની કહી શકાય એવી સંસ્કૃતિમાં રહેનારા લોકો હશે તો તેમને સાચવવાનો તેમને અધિકાર રહેશે. કોને? નાગરિકોને. કેવલ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમનામાં કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા તો નાણાકીય સહાયથી ચાલતી કોઈ પણ શિક્ષણની સંસ્થા હશે તો એમાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. કેટલાક એવા લોકો હોય છે કે આપણે કહીએ છીએ કે કેટલાક એવા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે, બરાબર. હવે એમને બીજે ક્યાંક જવું છે અથવા તો તેમને શિક્ષણ મેળવવું છે તો એ કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હશે એનામાં પણ એ શિક્ષણ મેળવી શકશે. કોઈ પણ નાગરિક હશે તો એને પ્રવેશ મેળવવાનો પૂરેપૂરો અધિકાર હોય છે. હવે એ પ્રવેશ મેળવતા કોઈ એ નાગરિકને અટકાવી શકશે પણ નહીં, એવી જોગવાઈ એમાં
આપવામાં આવી છે. શેમાં? તો આર્ટિકલ 29 પ્રમાણે. હવે જોઈએ ખાસ જોગવાઈ જે અનુસૂચિત જનજાતિ અને જાતિના લોકો માટે ખાસ જોગવાઈ આપેલી છે, તો તેની સમજ મેળવીએ. સૌ પ્રથમ વાત છે પેલી કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓની કેળવણી વિષયક એટલે શિક્ષણ વિષયક અને આર્થિક એટલે પૈસાના લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે. કોણ લેશે? રાજ્ય લેશે. અને સામાજિક અન્યાય એટલે સમાજ ક્ષેત્રે કોઈ અન્યાય હોય અને કોઈ પણ પ્રકારના એને શોષણ થતા હોય એના સામે તેમનું રક્ષણ કરશે. એટલે કે સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેનું રક્ષણ કરશે રાજ્ય. અને આ ઉપરાંત એને આર્થિક લાભો મળી રહે તેવી ખાસ કાળજી લેશે રાજ્ય. એવી ખાસ જોગવાઈ મૂકવામાં આવી છે. બીજી જોગવાઈ એ છે કે આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક એવા વર્ગો હોય છે જેનું પ્રતિનિધિત્વ જળવાતું નથી અથવા તો એ આગળ નથી આવતા, એનું પ્રતિનિધિત્વ બરાબર જળવાતું નથી. એ માટે રાજ્ય શું કરે છે? તો રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા તો કોઈ પણ નિમણૂક અનામતો હોય એ અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે. એ બધો અધિકાર કોણ કરશે? મતલબ એ બધો અધિકાર રાજ્યને રહેશે, કારણ કે એ પ્રમાણે કોઈ પણ રાજ્ય હસ્તકનો નાગરિક હશે એ નોકરીમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ એનું અટકી ગયું હશે, જળવાતું નહીં હોય, અથવા તો રાજ્યને લાગશે તો તેના માટે જગ્યાઓ પણ ખાલી કરશે અથવા તો અનામત રાખશે. ત્રીજી વસ્તુ છે કે આર્ટિકલ 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક એવી બેઠકો અનામત રાખવામાં આવી છે. અને કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી. હવે ચોથી વાત કે ગ્રામ પંચાયત છે અને નગરપાલિકા છે એ બેમાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક એવી બેઠકો પણ અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના એટલે કે કોઈ પણ નાગરિકને શિષ્યવૃત્તિ મળે અને વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ મળી રહે અને માર્ગદર્શન વર્ગો એ શરૂ કરવામાં આવ્યા છે, કારણ કે એ નાગરિક એનાથી એ લાભ મેળવી શકે. શૈક્ષણિક વિકાસાર્થે એટલે શિક્ષણના વિકાસના અર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે એ નાગરિકો માટે. કોના માટે? તો પછાત આપણે કહીએ કે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે. સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, એની ફી, એની એ કઈ લાયકાત ધરાવે છે એ લાયકાતના લઘુ ધોરણમાં કેટલી છૂટછાટ આપવામાં આવી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને પણ આપવામાં આવે છે કે જે નબળા વર્ગો હોય એના માટે સામાજિક સમજ એનો ઉદ્ધાર થઈ શકે, એનામાં ફેરફારો એટલે કે પરિવર્તન થઈ શકે, એની ક્ષમતા અને એને ન્યાય મળી શકે અથવા તો એને માનવ ગરિમા એ આગળ વધી શકે એ માટેના કાર્ય કરતા હોય એ લોકો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસના અર્થમાં રાજ્યમાં અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ વાત કરીએ તો આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના પણ કરવામાં આવી છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે એટલે પૈસાના વિકાસની દ્રષ્ટિએ વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે એ સરકાર દ્વારા. હવે જોઈએ આગળ ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ. અહીંયા મિત્રો બે રીતે છે, અનુસૂચિત જનજાતિઓ માટે ફક્ત જોગવાઈઓ અને ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ અલગ અલગ રીતે આપેલી છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ કઈ કઈ છે. પહેલું છે કે બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે. અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય ગણવામાં આવે છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતો હોય તો એનો અમલ કરવો એ કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. એટલે કે અસ્પૃશ્યતામાંથી એવું ફલિત થાય છે કે કોઈ પણ ગેરલાયકાતો
લાયકાતનો અમલ કરવો હશે અથવા તો અમલ કરવો કાયદો હશે તો એની રૂએ એ શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવશે. બીજી વસ્તુ છે, બીજી જોગવાઈ છે કે આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને એનામાં સુધારણા માટે કે કોઈ જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ હશે, એ સંસ્થાઓને હિન્દુઓના તમામ એવા વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન એવો કાયદો કરવાનો, અગર તે અંગેનો અમલમાં હોય તેવો કોઈ કાયદો લાગુ રાખવાનો અધિકાર પણ છે અનુસૂચિત જાતિના લોકો માટે. આમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન લોકો અથવા તો બૌદ્ધ ધર્મ પાળનારાઓ લોકો અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓનો ઉલ્લેખમાં આપણે કહીએ કે હિન્દુ ધાર્મિક સંસ્થાઓનો ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે અથવા તો કરી શકાય છે. હવે અહીંયા વાત છે કે અનુસૂચિત જાતિના લોકો છે એમનામાં આપણે કહીએ કે સાર્વત્રિક પ્રવેશ મેળવવો હશે તો સમાન કાયદો લાગુ પડશે અથવા તો સમાન કાયદો એટલે બધા માટે કાયદો સરખો હશે અને એનામાં અમલ કોઈ કાયદો છે એ ચાલુ રાખવાનો એને અધિકાર હોય છે. હવે આપણે વાત કરીએ કે હિન્દુઓના ઉલ્લેખમાં કયા ધર્મ પાળનારા લોકો હોય તો હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા તો બૌદ્ધ ધર્મ પાળનારાઓ હોય છે, બરાબર. અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓની વાત કરીએ તો એના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ, જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય છે. હવે વાત કરીએ ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ કઈ છે તો આર્ટિકલ 19(5) એવું કહેવામાં આવ્યું છે, એ જોગવાઈ છે કે રાજ્યોના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં સર્વ એટલે બધા નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાના, એટલે કે એ ગમે તે નાગરિક હશે એ આવન જાવન કરી શકે અથવા તો કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા આપવામાં આવી છે. હવે આપણે વાત કરીએ કે કોઈ પણ રાજ્યનો વ્યક્તિ હશે અથવા તો નાગરિક હશે એને જનજાતિઓના હિતમાં સર્વ લાભ મળવો જોઈએ અથવા તો કોઈ પણ પ્રદેશમાં એ આવન જાવન કરી શકે, આવજા કરી શકે અથવા તો વેપાર ધંધા માટે સામાન્ય હકો, વેપાર ધંધો પણ કરી શકે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એના માટે સમાન હકો પણ નિયંત્રણ માટેની સત્તા આપવામાં આવી છે. તેમનાથી અથવા તો તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી કરી શકે, નાણાં ધીરધાર કરી શકે, અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓમાં કોઈ પણ એના પ્રત્યે શોષણ થતું હશે એ નાગરિક પ્રત્યે તો એને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. એના પ્રત્યે કોઈ પણ એ નાગરિક પ્રત્યે કોઈ શોષણ કરતું હશે તો એ શોષણ અટકાવાશે અને તેનાથી તેનું રક્ષણ કરવા ઉપર ખાસ કાયદાઓ અથવા તો અધિકારો ઘડવામાં આવ્યા છે એવું જોગવાઈ કરવામાં આવી છે. કોના માટે તો ફક્ત અનુસૂચિત જનજાતિઓ માટે. હવે આપણે જોઈએ કે નિષ્કર્ષ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. મિત્રો, આપણે કહીએ છીએ, જોઈએ જ છીએ અને એનો લાભ છે એમ લોકો મેળવી જ રહ્યા છે. જેમ કે આપણે કહીએ કે કેટલાક કાર્ડ દ્વારા સેવાઓ પૂરી પાડે છે સરકાર, બરાબર. કેટલીક એવી યોજનાઓ છે એનો લાભ પણ આ અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને પછાત વર્ગોના લોકો મેળવી રહે છે. ક્યાંક છે એ આર્થિક એમને લાભ મળી રહે છે. કોના દ્વારા? સરકાર દ્વારા. તો એવી યોજનાઓ હોય છે એ સરકારે બહાર પાડી છે, એવા કાર્યક્રમો હોય છે એ સરકાર એ કાર્યક્રમો રાખે છે. એના કારણે એ લોકો એટલે કોણ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો હોય છે એ લોકોની સ્થિતિમાં સુધારો પણ થઈ રહ્યો છે. જેમાંના ઘણા લોકોને સામાજિક ક્ષેત્રે એટલે સમાજ ક્ષેત્રે, આર્થિક એટલે પૈસાની દ્રષ્ટિએ અને રાજકીય ક્ષેત્રે એટલે રાજ્યના ક્ષેત્રે આગળ વધવાની તક પણ મળી છે. કોને? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના લોકો માટે. તો મિત્રો, અહીંયા સુધી આ પાઠ એની સમજ મેળવી. હવે આગળની સમજૂતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.